રાણપુર શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। 3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને આ વચ્ચે હળવા વરસાદની શરૂઆત થઈ। ભારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાક બરબાદ થયા છે। 3 દિવસ પહેલા પડેલ જે વરસાદ છે તેને લઈને ખેડૂતોની મગફળી, કપાસ, જાર અને નીરણ સહિતના પાકને ખૂબ મોટું નુકસાન। આ આફતથી ખેડૂત પરિવાર જે છે તે સતત ચિંતામાં મુકાયો છે। રાણપુર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે અણિયાળી, કેરિયા, ધારપીપળા, કિનારા, નાગનેશ, દેવળિયા, બોડિયા, ખોખનિયા, રાજપરા, અલમપર, જાળીલા અને ગઢિયા સહિતના ગ્રામ્ય પંથકો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ। રાણપુરમાં સવારથી જ ધોધમાર વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। તો શહેર તથા ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે। જે પ્રકારે આપણે ગુજરાતમાં જણાવીએ, ખાસ કરીને તો ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત વરસાદની શક્યતાઓ છે। આગામી હજુ 3 દિવસ વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા આ પ્રકારે આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે ખાસ કરીને જો બોટાદની વાત કરીએ તો બોટાદ પંથકમાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, સાથે સાથે વરસાદી માહોલ જામ્યો છે અને પાણી ભરાઈ ગયા છે। અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। ખેડૂતો પણ પરેશાન જોવા મળ્યા છે।